મિત્રો, ઉંમર વધે એટલે અનુભવ વધે, પણ સાથે સાથે શરીરમાં થોડાક સાવ તમારા દુખાવા છે તે વધવા લાગે છે. હા મિત્રો, જ્યારે આપણે 60 નો આંકડો હટાવીએ છીએ, વટીએ છીએ, તો સૌથી મોટી ફરિયાદ જે દરેક ઘરમાં સાંભળવા મળતી હોય તો તે છે સાંધાના દુખાવા. સવારે પથારીમાંથી ઉઠતી વખતે ઘૂંટણ જકડાઈ જવા, દાદરા ચડવામાં તકલીફ પડવી, કે પછી નીચે બેસીને ઊભા થવામાં જીવ નીકળી જતો હોય. તો આજે હું તમને કોઈ વસ્તુ વેચવાનો નથી, બસ એક જ વસ્તુ આપણા રસોડામાં અને આયુર્વેદમાં છુપાયેલું છે એવું સોના જેવો ઉપાય બતાવવા જઈ રહ્યો છું, જે તમે સાચી રીતે કરશો તો 100% ફાયદો થશે. વાત આગળ કરું તો એક વસ્તુની વાત કરું કે અમારા ઘરની નજીક એક વડીલ રહેતા હતા. એનું નામ રમેશભાઈ. 65 વર્ષના થઈ ગયા. વર્ષ એમની આ જે હાલત હતી, જે ડગલું પગલું ચાલી નહોતા શકતા, એમણે નક્કી તો કર્યું કે કુદરતી ઉપચાર એને કરવો છે. મિત્રો, તમને નવાઈ લાગશે, પણ જે ઉપાય હું તમને આજે બતાવવાનો છું એ ઉપાય એમણે સતત 3 મહિના સુધી શ્રદ્ધાથી, આરામથી કરી. હવે રમેશભાઈ વોકર, આ મિત્રો લાકડી વગર દોડી જાય છે, બગીચામાં 2 રાઉન્ડ લગાડે છે. એમનું દર્દ હવે ગાયબ થઈ ગયું છે. એટલું દર્દ એનું કાબુમાં આવી ગયું છે કે હવે જે જીવન હસતા હસતા રમતા રમતા જીવે છે. તો ચાલો જાણીએ જાદુઈ રીત શું છે. સૌથી પહેલા તો સમજો કે 60 વર્ષ પછી દુખાવા કેમ થાય છે. આપણા 2 હાડકા વચ્ચે ગાદી હોય છે, પ્રવાહી હોય છે, જેને આપણે સાદી ભાષામાં ઉજણ કે ગ્રીસ કહીએ છીએ. ઉંમર વધતા જ ગ્રીસ સુકાઈ જાય અને હાડકા એકબીજા સાથે ઘસાઈ જાય. આના કારણે સોજો આવે, અસંખ્ય દુખાવો થાય. આપણા આજના ઉપચારમાં 2 રીતે કામ કરીશું. નંબર 1 ની વાત કરું તો ધ્યાનથી સમજજો મિત્રો. નંબર 1 ની પોષણ. હા મિત્રો, એટલે કે એવી વસ્તુ ખાવી જેનાથી ગ્રીસ બને. નંબર 2 કે બહારની માલિશ, જેનાથી નસો પૂરેપૂરી ખુલી જાય, લોહીનું પરિભ્રમણ સુધરી જાય. આ 2 મુખ્યત્વે તમને પરફેક્ટલી. 1 નંબરની વાત કરું તો કે મેથી. હા મિત્રો, મેથી અને કલોજી પાણીના ઉપાયનો વાહક નાશક. સાંધાના દુખાવા મુખ્ય કારણ શરીરમાં વધેલો પરફેક્ટલી મોટો વાયુ હોય છે. સામગ્રી ની વાત કરી દઉં. તમારે 1 ચમચી મેથીના દાણા, અડધી ચમચી કલોજી એટલે કે જે કાળા તલ જેવો દેખાય છે તે 1 ગ્લાસના પાણી રીતે રાત્રે સૂતી વખતે કાચના ગ્લાસમાં 1 ચમચી મેથી અને અડધી ચમચી કલોજી પલાળી દો. આખી રાત પલાળવા મૂકી દો. લેવાની રીત: સવારે ઉઠીને બ્રશ કર્યા વિના નરણા કોઠે એટલે કે ખાલી પેટે આ પાણી ગાળીને ધીમે ધીમે ઘૂંટડે ઘૂંટે પી જવાનું છે. પહેલા પલાળેલી મેથી અને કલોજી છે તેને ફેંકવાની નથી અને ખૂબ ચાવીને તમારે ખાઈ જવાની છે. શા માટે કામ કરશે? મેથી એ કુદરતી પેન કિલર છે અને સોજો ઉતારે છે. કલોજી હાડકાની મજબૂતાઈ માટે રામબાણ ઇલાજ છે. જો તમે આ સતત 45 દિવસ કરશો તો તમને શરીરમાં હળવાશ લાગશે. હવે વાત બીજી કરું છું. બીજો ઉપાય જે ખાસ કરીને લોકો માટે કરવાનો છે જેમના ઘૂંટણમાં કટકટ પટપટ અવાજ આવતો હોય. ઉપચાર 2 ની વાત કરું, ધ્યાનથી સમજો. બાવળનો ગુંદર. સામગ્રીની વાત કરું તો બાવળનો ગુંદર એટલે કે ખાદ્ય ગુંદર રીત. ગુંદરને થોડોક અધ કચરો વાટી લ્યો. 1 કડાઈમાં થોડું ગાયનું ઘી લ્યો અને તેમાં ગુંદરને તળી લ્યો. ગુંદર ફૂલી જાય. લેવાની રીત કહું તો આ તળેલા ગુંદરનો પાવડર બનાવી લેવાનો છે. રોજ સવારે નાસ્તા પછી અથવા બપોરે જમ્યા પછી 1 ગ્લાસ નવશેકા દૂધમાં 1 ચમચી ગુંદરનો પાવડર અને 5 ચમચી હળદર નાખીને પીવાના. તમને કહું ફાયદાની વાત કરું તો ગુંદર તમારા સાંધાના ખૂટતું લેબ્રુકેશન એટલે કે ચિકાસ પાછું લાવવાની મદદ કરશે. હળદર નેચરલ એન્ટીબાયોટિક છે જે અંદરનો સોજો ઘટાડે છે. ખાવાની વાત કરીએ તો જ્યાં પણ દુખે છે ત્યાં તમારે શું લગાવવાનું છે? બજારના મોંઘા તેલ લેવાની જરૂર નથી. આપણે ઘરે જ બનાવશું એક દિવ્ય તેલ. તેલ બનાવવાની રીત કહું, સામગ્રી કહું. 100 ગ્રામ તલના તેલ અથવા સરસોનું તેલ
સર્વશ્રેષ્ઠ ગણાય. 10 થી 12 કળી લસણ, 1 ચમચી અજમો, 1 ચમચી મેથી અને નાનો ટુકડો સૂંઠ અથવા આદુ. વિધિની વાત કરું તો ધ્યાનથી સમજો. તેલને લોખંડની કડાઈના ધીમા ધીમા તાપે ગરમ કરો. તેમાં લસણની કસડીને નાખો. લસણ લાલ થઈ એટલે કે મેથી અને અજમો નાખો. છેલ્લે સૂંઠ નાખો. બધી જ વસ્તુ કાળી પડી જાય ત્યાં સુધી ધીમે ધીમે તેને ઉકાળો. તેલ ઠંડુ થઈ જાય એટલે ગાળીને કાચની બોટલમાં ભરી લ્યો. ઉપયોગની વાત કરું તો રોજ સવારે સૂર્યના તડકામાં બેસી અથવા રાત્રે સૂતી વખતે આ તેલને નવશેકું થોડું ગરમ કરીને ઘૂંટણ કે સાંધામાં હળવા હાથે માલિશ કરો. હંમેશા મિત્રો મેં તમને કહ્યું છે નીચેથી ઉપર રીતે કરવાનું છે. હૃદય તરફ ત્યારે ગરમ પાણી કે પાટો બાંધી દેવો જેથી હવા ન. હા મિત્રો, ગમે એટલી દવા કરો, જો ખાવામાં ધ્યાન નહીં રાખો તો પરિણામ નહીં આવે. આયુર્વેદ કહે છે કે જેવું અન્ન તેવું મન. તન શું ખાવું જોઈએ? સરગવાના પાનનો પાવડર, તેની શીંગનું શાક અઠવાડિયે 2 વાર ખાવું. ભરપૂર કેલ્શિયમ એમાં મળી જશે. અળસી જમ્યા પછી મુખવાસ તરીકે શેકેલી અળસી ખાવી. તેમાં ઓમેગા 3 ફેટી એસિડ હોય જે સાંધાના અમૃત અને ચૂનો. ઘઉંમાં દાણામાં જેટલો ચૂનો દહીં, છાશ અથવા દાળમાં નાખીને લઈ શકાય. પતરી હોય તો ચૂનો નથી લેવાનો, બિલકુલ નથી લેવાનો. આગળની વાત કરું તો ખાટી વસ્તુ, આંબલીથી વધુ પડતા ટમેટા, ખાટું દહીં રાત્રે ખાવાનું ટાળવાનું છે. ખટાશ હાડકાને ગાળી નાખે છે. આગળની વાત કરું તો કે વાયુ આ બધી વસ્તુ કરે છે અંદર શરીરમાં. ખોરાક, હળદની દાળમાં મેંદો, બટેકા, રીંગણા, વલોળ, ફ્રીજનું ઠંડુ પાણી વધારે છે જે વાયુ હોય છે, વાયુ પ્રકોપ વધારે છે, તો એ નથી લેવાનું. નંબર 3 ની વાત કરું તો ખાંડ, સફેદ ખાંડ શરીરમાં સોજા વધારે. ગોળનો ઉપયોગ શરૂ કરો ખાંડની જગ્યાએ. ખાસ કરી ચેતવણી, કોના ઉપાય ન કરવો જોઈએ. વાત આ વિડીયોમાં સૌથી મહત્વનો ભાગ કેવા છે ધ્યાનથી સમજો. નંબર 1, મેથીનો ઉપાય. જેમને ગરમીનો કોઠાની તકલીફ હોય, અલ્સરની તકલીફ હોય તેમણે મેથી ઓછી અથવા ડોક્ટરને પૂછીને લેવાની છે. આગળની વાત કરું તો કે ડાયાબિટીસ, મેથી ડાયાબિટીસ માટે બહુ સારી હોય. જો તમે શુગર એકદમ લો રહેતો હોય તો મેથી લેતા પહેલા ધ્યાન રાખવું. બીજું તો કે કિડનીના પેશન્ટ જેને કિડનીની તકલીફ છે, ક્રેટિનાઇટ વધારે છે, તેમને પ્રોટીન વાળી વસ્તુ જેમ કે વધુ પડતા કઠોળ, મેથી અને ચૂનો ડોક્ટરની સલાહ વગર નથી લેવાનો. આગળની વાત કહું કે જેનું લોહી પાતળું છે, હા મિત્રો, જેનું લોહી પાતળું કરવાની દવા લે છે, હાર્ટના પેશન્ટ છે, લોહી પાતળું કરવાની દવા ચાલુ છે, તો હળદર અને મેથીનું પ્રમાણ તમારે ડોક્ટરને પૂછીને લેવાનું છે અથવા તમારે જાણીને જોઈને જ કરવાનું છે. ઘરેલું ઉપચાર ધીરજ માંગે. અમુક લક્ષણો એવા છે જેમાં રાહત ન જણાય તો તાત્કાલિક ઓર્થોપેડિક સર્જન પાસે જવાનું છે. મિત્રો, અચાનક અસંખ્ય દુખાવો હોય તો તમે રાત્રે સૂતા હોય, અચાનક એવો દુખાવો હોય, આંખમાંથી આંસુ આવી જતા હોય તો પણ તમારે ડોક્ટરની સલાહ લેવી જરૂરી છે. મિત્રો, લાશ અને તાવ, જો ઘૂંટણો કે સાંધા પર લાલ ચક્કા પડી ગયા હોય, તમને ગરમી જેવું લાગતું હોય, તાવ આવી જતો હોય, ઇન્ફેક્શન જેવું થતું હોય તો પણ ડોક્ટરની સલાહ લેવાની છે. મિત્રો, તમારે લગાડવું. જો ચાલતી વખતે તમારું બેલેન્સ ન રહેતું હોય અને અડી જવાની, પડવાની બીક રહેતી હોય તો પણ મિત્રો આકાર બદલવો. જો ઘૂંટણનો આકાર વાંકા ચૂકો થઈ ગયો હોય, આવા સમયે ઘરગથ્થુ ઉપચાર કરવાને બદલે પહેલા ડોક્ટરનો રિપોર્ટ કઢાવીને હતાશ જણાવવાનું છે. એક વસ્તુ કહું, હલનચલન એ જીવનમાં બહુ જરૂરી છે. વડીલો દુખાવો થાય તો એક ખૂણામાં બેસીને રહે તો સૌથી મોટી ભૂલ એ જ છે. સાંધાને જેટલા આરામ આપશો એટલા જ જકડાશે. પથારીમાં બેઠા બેઠા પગના પંજા હલાવતું રહેવાનું, ઘૂંટણને દબાવતું રહેવાનું, થોડી થોડી કસરત કરતી રહેવાની. દિવસમાં 2 થી 3 વાર આ વસ્તુ તમારે કરવાની છે અને ડોક્ટરની સલાહ જરૂર લેવાની છે. આજે ખાધું કાલે મટી ગયું આયુર્વેદ એવું માનતા જ નથી. તો તમારે ધ્યાન રાખવાનું છે મિત્રો. કાયમી માટે, રાહત માટે તમારે આ બધા નિયમના પાલન કરવાનું છે. મિત્રો, આ વિડીયો સારો લાગ્યો તો વિડીયોને લાઈક કરો, ચેનલ સબસ્ક્રાઇબ કરો. આપણે આવા જ આયુર્વેદિક વિડીયો તમારી સમક્ષ રજૂ કરતા રહે છે. અને આ વિડીયો વોટ્સએપ ગ્રુપમાં તમારા સગાવાલા, ખાસ કરીને વડીલો, જરૂર શેર કરજો. કોઈની દુઆ કામ લાગી જાય કોઈને ના કહી શકાય. કોઈ બીજાની તકલીફ જેના વિશે ઉપચાર જાણવા માંગતા હોય
અથવા બીજો કોઈ દુખાવો હોય તો તમે નીચે મને કમેન્ટ સેક્શનમાં પૂછી શકો છો, હું તેનો જરૂર આન્સર આપીશ. તો મિત્રો ફરી મળીશું નવા વિડીયો નવા ટોપિક સાથે. ત્યાં સુધી બધાને માટે હર હર મહાદેવ અને રાધે રાધે.